કેમ છો મિત્રો, મારું નામ છે કરણ અને આપ જોઈ રહ્યા છો કોડિંગ શીખો સરળતાથી બાય ન્યૂટન સ્કૂલ। આપણો આજનો ટોપિક છે ડિસ્કશનનો બબલ શોટ। પણ આજનો ટોપિક સ્ટાર્ટ કરતા પહેલા ન્યૂટન સ્કૂલ વિશે તમને થોડુંક જણાવી દઉં। ન્યૂટન સ્કૂલ એક એવું પ્લેટફોર્મ છે જે તમને ટેક જોબ્સ માટે પ્રિપેર કરે છે। તેમના 6 મંથ્સના ટ્રેનિંગ પ્રોગ્રામ પછી તમે ફૂલ સ્ટેક ડેવલપમેન્ટ જોબ્સમાં અપ્લાય કરવા માટે રેડી થઈ જાવ છો અને તેમના પે આફ્ટર પ્લેસમેન્ટ પ્રોગ્રામના અંડરમાં જ્યાં સુધી તમને 5 લાખ CTC અથવા તેનાથી વધારેની જોબ ના મળે ત્યાં સુધી તમારે ફીસ પે કરવાની હોતી નથી। હવે સ્ટાર્ટ કરીએ આજનો ટોપિક જે કે છે બબલ શોટ। તો સૌથી પહેલા તો આ એક શોર્ટિંગ એલ્ગોરિધમ છે, રાઈટ। હવે આ આપણો શોર્ટિંગ એલ્ગોરિધમ્સના અલગ અલગ શોર્ટિંગ એલ્ગોરિધમ્સમાં આપણો ફર્સ્ટ લેક્ચર છે। તો શોર્ટિંગ એલ્ગોરિધમનો મતલબ શું? જે આપણને શોર્ટેડ ડેટા રિટર્ન કરે, જે આપણો ડેટા હોય તેને શોર્ટ કરીને, મે બી ઇન્ક્રીઝિંગ ઓર્ડર, મે બી ડિક્રીઝિંગ ઓર્ડર એઝ પર રિક્વાયરમેન્ટ। સપોઝ આપણો આ એરે છે 1 2 9 12 6 4 3 21। તો આની ઉપર હું શોર્ટિંગ એલ્ગોરિધમ લગાડું, માની લો મારી ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં એલિમેન્ટ્સ જોઈએ છે, તો આઉટપુટ શું આવવું જોઈએ? 1 2 3 4 6 9 12 અને 21। ઠીક છે, તો આ એરે શોર્ટ થઈ ગયો। તો આ એરે અથવા આપણો જે ડેટા છે તેને ઇન્ક્રીઝિંગ કાં તો ડિક્રીઝિંગ ઓર્ડરમાં શોર્ટ કરવા માટે અલગ અલગ એલ્ગોરિધમ્સ હોય છે, ઓકે। તો એમાંનું જ આ છે એક બબલ શોટ। તો શોર્ટિંગ એલ્ગોરિધમ શું હોય ખબર પડી ગઈ। હવે આપણે જોઈએ બબલ શોટ શું છે। બબલ શોટ છે એ મેઇનલી બેસ્ડ છે રિપીટેડલી compare adjacent elements। ઠીક છે, આ એનો મેઇન બેઝ છે। શું છે? રિપીટેડલી કમ્પેર એડજસન્ટ એલિમેન્ટ, જે નજીકના એલિમેન્ટ હોય એને રિપીટેડલી કમ્પેર કરો। હવે કઈ રીતે? જો હું તમને એક્ઝામ્પલ દઉં, માની લો આપણી પાસે એરે છે 5 1 9 2 6 3, માની લ્યો અહીંયા છે 15 અને 8। તો અમારી પાસે કેટલી સાઇઝ થઈ ગઈ? n = 7 અને આ મારો એ એરે છે, ઠીક છે। તો હવે માની લ્યો હું પહેલા બે એલિમેન્ટ્સને કમ્પેર કરું, આ બંનેને, અને તેમાંથી જે મોટો હોય એને રાઈટ હેન્ડ સાઈડ રાખું, ઠીક છે। કારણ કે શોર્ટેડ એરે હોય, અત્યારે આપણે ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં શોર્ટ કરીએ છીએ, તો જો આમ A B C D E આ એલિમેન્ટ્સ છે શોર્ટેડ એરેના ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં, તો A is less than B is less than C is less than D is less than E આમ કન્ડિશન હશે। તો હું શું કરીશ? આ બે એલિમેન્ટને કમ્પેર કરીશ અને જો ફર્સ્ટ એલિમેન્ટ આના કરતાં મોટો હશે, ઠીક છે, તો હું આને આ રાઈટ હેન્ડ સાઈડ જવા દઈશ, કારણ કે જે મોટો એલિમેન્ટ હોય એ હંમેશા નાના એલિમેન્ટની પછી આવવો જોઈએ। તો આમાં એવું થાય છે, તો હું 1 ને અહીંયા લઈ લઈશ અને 5 ને અહીંયા લઈ લઈશ, બાકીના એલિમેન્ટ્સ એમને એમ। હવે હું શું કરીશ? હવે આ બંનેને કમ્પેર કરીશ, પણ 5 છે 9 કરતાં ઓછો જઈશે એટલે ફાઇનલ આન્સરમાં પણ એ પહેલાં જ આવવો જોઈએ, એટલે આ બેને હું એક્સચેન્જ નહીં કરું। હવે હું આ બંનેને કમ્પેર કરીશ, તો 9 15 કરતાં ઓછો છે, બરોબર ઓર્ડરમાં છે। હવે આ બેને કમ્પેર કરું તો 15 છે 6 કરતાં મોટો છે, તો આ બેને હું ઇન્ટરચેન્જ કરી દઈશ। 1 5 9 6 15 3 અને 8। હવે હું આ બંને એલિમેન્ટ્સને કમ્પેર કરીશ, તો 15 છે 3 કરતાં મોટો છે, રાઈટ હેન્ડ સાઈડ આવવો જોઈએ, તો 1 5 9 6 3 15 અને 8 આ બંનેને એક્સચેન્જ કરી દીધા, બાકી બધા એમને એમ। હવે જે 15 અને 8 ને કમ્પેર કરીશ, ઠીક છે, તો 15 છે 8 કરતાં મોટો છે, રાઈટ હેન્ડ સાઈડ આવવો જોઈએ, તો બાકી બધા એલિમેન્ટ્સ એમને એમ। આ બંનેને એક્સચેન્જ કરી દઈશ, 6 અને 15। હવે એક વસ્તુ તમે ઓબ્ઝર્વ કરો, આપણે શું કર્યું? આપણે રિપીટેટિવલી કમ્પેર કર્યા એડજસન્ટ એલિમેન્ટ્સને, પહેલાં આ બેને, પછી આ બેને,
અહીંયા તમને દેખાડું સિમ્પલ, તો પહેલાં આ બંને એલિમેન્ટ્સ ને પછી 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 આ બંને એલિમેન્ટ્સ ને અને પછી આ બંને એલિમેન્ટ્સ ને. અને જ્યારે પણ લેફ્ટ હેન્ડ સાઈડવાળો એલિમેન્ટ રાઇટ હેન્ડ સાઈડવાળા એલિમેન્ટ કરતાં મોટો હતો ત્યારે આપણે એ બે એલિમેન્ટની પોઝિશન એક્સચેન્જ કરી નાખી. ફોર એક્ઝામ્પલ 5 ને 1 ને આપણે એક્સચેન્જ કરી નાખ્યું, પછી 5 ને 9 ને એમને એમ રહેવા દીધું, 9 અને 15 ને પણ એમને એમ રહેવા દીધું, 15 અને 6 ની પોઝિશન ઇન્ટરચેન્જ કરી નાખી, 6 અને 15, 15 અને 3 ની પણ પોઝિશન ઇન્ટરચેન્જ કરી નાખી અને 15 અને 8 ની પણ પોઝિશન ઇન્ટરચેન્જ કરી નાખી. આપણે બધા એડજસન્ટ એલિમેન્ટ્સને કમ્પેર કરી દીધા. હવે એક વાત તમે અહીંયા જો આપણે આટલા કમ્પેરિઝન્સ કરીએ તો જે સૌથી મોટો એલિમેન્ટ હશે, સૌથી મોટો એલિમેન્ટ એ મને લાસ્ટ પોઝિશનમાં મળી જશે, કારણ કે હું રિપીટેટિવલી એડજસન્ટ એલિમેન્ટ્સને કમ્પેર કરતો જાઉં છું. તો જે મોટો એલિમેન્ટ્સ હશે સૌથી મોટો એ રાઇટ હેન્ડ સાઈડ પુશ થતો જશે. 15 હતો એ પહેલાં અહીંયા આવી ગયો, પછી અહીંયા આવી ગયો, પછી અહીંયા આવી ગયો, કારણ કે આપણે બધાને કમ્પેર કર્યા છે એટલે જે સૌથી મોટો એલિમેન્ટ હતો એ મને અહીંયા એન્ડમાં મળી ગયો. તો હું એમ કહી શકું કે આટલા સ્ટેપ્સ પછી બધા એડજસન્ટ એલિમેન્ટને કમ્પેર કર્યા પછી જે છેલ્લો એલિમેન્ટ છે એ મારો કરેક્ટ પોઝિશનમાં છે. કરેક્ટ ઇન ધ સેન્સ કે જે એરે શોર્ટેડ હશે એમાં 15 લાસ્ટમાં હોવો જોઈએ. આ મારો ઓરિજિનલ એરે છે. જો આને હું શોર્ટ કરું તો મને આન્સર શું મળવો જોઈએ? 1 3 1 3 5 6 8 1 3 5 6 8 9 અને 15. ઠીક છે, તો જે સૌથી મોટો એલિમેન્ટ છે એની સાચી પોઝિશન આવી ગયો 15 15. ઓકે, તો હવે મારી પાસે અહીંથી લઈને અહીં સુધી જે એરે બચ્યો છે એમાં જો હું આ પ્રોસેસ પાછી અપ્લાય કરું તો આમાંથી જે લાર્જેસ્ટ એલિમેન્ટ હશે એ અહીંયા આવી જશે. સમજો છો? હવે શું છે 1 5 9 6 3, ઓકે, આ 8 છે. હવે આપણે અહીંયા આ બધાને કમ્પેર કર્યા તો જે લાર્જેસ્ટ એલિમેન્ટ હતો એ એની કરેક્ટ પોઝિશનમાં આવી ગયો. ઠીક છે, આ ફાઇનલ આન્સર આપણો હોવો જોઈએ. તો 15 એની કરેક્ટ પોઝિશનમાં આવી ગયો. તો આ જે પ્રોસેસ છે એડજસન્ટ એલિમેન્ટ્સને કમ્પેર કરવાની, અને જો એડજસન્ટ એલિમેન્ટમાં લેફ્ટ હેન્ડ સાઈડવાળો મોટો હોય તો એને રાઇટ હેન્ડ સાઈડ બધા એલિમેન્ટ સાથે સ્વેપ કરવાની, એ જો હવે હું આટલા એરેમાં અપ્લાય કરું તો આટલા એરેનો જે સૌથી મેક્સિમમ હશે એ મને અહીંયા મળી જશે 9. ઠીક છે, આપણે પછી શું કરશું? આપણે પછી બાકીના એલિમેન્ટ્સ જે બચ્યા છે એમાં અપ્લાય કરશું. 1 5 9 6 3 8 આપણે કરીને જોઈ લઈએ. આપણને 15 એની કરેક્ટ પોઝિશનમાં મળી ગયો છે. ઓકે, તો હવે આપણે એને નહીં બોલાવીએ. હવે આપણે એરેની સાઇઝ એક ઓછી થઈ જશે. આ તો કરેક્ટ પોઝિશનમાં આવી ગયો તો એને હવે આપણે નહીં કંઈ બોલાવીએ. હવે આપણી પાસે શું બચ્યું? 1 5 9 6 3 8. ઠીક છે, તો આ બેને કમ્પેર કરીએ. એ બરોબર ઓર્ડરમાં છે. 5 અને 9 એ પણ બરોબર ઓર્ડરમાં છે. આ બંનેને કમ્પેર કરીએ તો 9 છે એ 6 કરતાં મોટો છે, એટલે 1 5 6 9 3 8. હવે આ બંનેને કમ્પેર કરીએ તો 9 છે એ 3 કરતાં મોટો છે, એટલે 1 5 6 3 9 8. હવે આ બંને એલિમેન્ટ્સને કમ્પેર કરીએ તો 9 છે 8 કરતાં મોટો છે, 1 5 6 3 8 9. તો હવે પાછો જે લાસ્ટ એલિમેન્ટ છે એ એની કરેક્ટ પોઝિશનમાં આવી ગયો. 15 તો અહીંયા છે જ, 15ને આપણે કમ્પેર નથી કરવાના. આપણે હવે એરે આપણી માટે હવે આટલો જ એરે થઈ ગયો, આપણી માટે હવે આટલો જ એરે થઈ ગયો જેની ઉપર આપણે વર્ક કરવાનું છે. તો પહેલી વાર જ્યારે આપણે આ પ્રોસિજર કરી ત્યારે આપણને લાસ્ટ એલિમેન્ટ કરેક્ટ પોઝિશનમાં મળી ગયો. બીજી વાર જ્યારે આપણે કરેક્ટ કરી, આ પ્રોસેસ રિપીટ કરી, ત્યારે સેકન્ડ લાસ્ટ એલિમેન્ટ એની સાચી પોઝિશનમાં મળી ગયો. હવે આ પ્રોસેસ આપણે આટલા એરે ઉપર રિપીટ કરશું. ઠીક છે, તો આ બેને કમ્પેર કર્યું. 1 ને 5 બરોબર છે, 5 અને 6 બરોબર છે, 6 અને 3 તો ઇન્ટરચેન્જ કરી દીધું. 1 5 3 6 8. હવે આ બંનેને કમ્પેર કર્યું, એ પણ બરોબર છે. તો હવે આપણને થર્ડ સ્ટેપમાં લાસ્ટ એલિમેન્ટ શું મળ્યો? 8. એનો મતલબ કે એની સાચી પોઝિશનમાં આવી ગયો 8, 8 9 ને 15.
હવે આપણે વર્ક કેટલા ઉપર કરવાનું છે? આટલા એરે ઉપર. શું હતું? 1 5 3 6. આપણને છેલ્લી 3 પોઝિશનમાં 8 9 15 મળી ગયા છે. 1 5 3 6 આપણો એરે બચ્યો છે. હવે આ બેને કમ્પેર કરો તો બરોબર પોઝિશનમાં છે. હવે આ બેને કમ્પેર કરો તો 5 ઇઝ ગ્રેટર દેન 3, તો આ બે ઇન્ટરચેન્જ થઈ જશે. 1 3 5 આ બંને ઇન્ટરચેન્જ થઈ જશે. 1 3 5 6. હવે આ બંનેને કમ્પેર કરો તો આ બે પણ કરેક્ટ પોઝિશનમાં છે. તો હવે લાસ્ટ એલિમેન્ટ પાછો આપણો એની પ્રોપર પોઝિશનમાં આવી ગયો 6. બરોબર છે. હવે આપણી માટે વર્કિંગ એરે કેટલો રહ્યો? 1 3 5. આ બે કરેક્ટ પોઝિશનમાં છે, આ બે પણ કરેક્ટ પોઝિશનમાં છે, એટલે આપણો 5 અહીંયા વહી જશે. 5 6 8 9 15 આટલો એરે આપણને મળી ગયો. હવે આપણું વર્કિંગ એરિયા કેટલો રહ્યો? વર્કિંગ એરે 1 3 બે કરેક્ટ પોઝિશનમાં છે, એટલે 3 ને આપણે અહીંયા જવા દેશું, એટલે 3 5 6 8 9 15. બરોબર. હવે એક જ એલિમેન્ટ રહ્યો તો ઓબ્વિયસલી જે જગ્યા ખાલી છે ત્યાં જ આવશે. કંઈ કમ્પેરિઝન કરવાની જરૂર નથી. એક એલિમેન્ટને કેની સાથે તમે કમ્પેર કરશો? તો આ આપણને મળી ગયો શોર્ટેડ એરે. આમાં આપણે શું કર્યું? રિપીટ. આ એલ્ગોરિધમ જે છે, આ પ્રોસેસ, એને જ બબલ શોર્ટ કહેવાય. તો હવે આપણે એક સમરી કરીએ કે આ એલ્ગોરિધમમાં આપણે કર્યું શું. આપણે repeatedly compare adjacent elements. ઠીક છે. રિપીટેટિવલી એડજસન્ટ એલિમેન્ટને કમ્પેર કર્યા છે અને એને એમની પ્રોપર પોઝિશનમાં રાખ્યા છે. એન્ડ એ તમે સમજી ગયા. સપોઝ 8 અને 6 હોય તો આપણે આ બેને કમ્પેર કરીએ તો આને આપણે ઇન્ટરચેન્જ કરી દઈએ 6 અને 8, અને બાકી જે પણ એરે હોય એને એમને એમ રહેવા દઈએ. ઠીક છે. જે હમણાં પ્રોસેસ કરી એ રીતના. બરોબર છે. હવે આ રિપીટેટિવલી આપણે એડજસન્ટ એલિમેન્ટને કમ્પેર કરીએ ત્યારે આપણો જે એરે છે, જે ફાઇનલ આન્સર છે, એની લાસ્ટ પોઝિશન આપણને સાચી મળી જાય છે. જે આપણે જોયું હતું, આપણે જ્યારે કમ્પેરિઝન કર્યું ત્યારે ફર્સ્ટ ટાઈમ જ્યારે આખી પ્રોસેસ આપણે કરી એડજસન્ટ એલિમેન્ટ્સને કમ્પેર કરવાની, ત્યારે આપણને 15 એની પોઝિશનમાં મળી ગયો હતો. રાઈટ. આ ફર્સ્ટ વાર થયું હતું. પછી સેકન્ડ ટાઈમ આપણે કર્યું ત્યારે આપણને 9 એની પોઝિશનમાં મળી ગયો હતો. પછી 8, પછી 6, પછી 5, પછી 3. ઠીક છે. તો અને 1 ને કોઈની સાથે કમ્પેર કરવાની જરૂર નહોતી, એક જ એલિમેન્ટ હતો. ઠીક છે. તો આ ફર્સ્ટ ટાઈમ પ્રોસેસ કરી હતી એડજસન્ટ એલિમેન્ટ્સને કમ્પેર કરવાની, ત્યારે આપણને 15 મળી ગયો હતો. સેકન્ડ ટાઈમ રિપીટ કરી પ્રોસેસ વધેલા એરેમાંથી 15 ને તો પછી કોઈ સાથે કમ્પેર નહોતો કરવાનો, ત્યારે આપણને 9 મળી ગયું હતું. પછી 8, પછી 6, પછી 5, પછી 3, અને 1 ને તો કોઈની સાથે કમ્પેર જ નહોતું કરવાનું. તો આ જે રિપીટેટિવલી એડજસન્ટ એલિમેન્ટ્સને કમ્પેર કરવાની પ્રોસેસ છે એ આપણે 6 ટાઈમ્સ કરવી પડી. અને દર વખતે આપણે જે એરેની સાઇઝ છે એને 1 થી ડિક્રીઝ કરી દઈએ. શું કામે? કારણ કે લાસ્ટ એલિમેન્ટ છે એ એની કરેક્ટ પોઝિશનમાં આવી જાય છે, એટલે એને કમ્પેર કરવાનું હોતું નથી. આપણી એરેની સાઇઝ કેટલી છે? 7. દર વખતે એક એલિમેન્ટ એની કરેક્ટ પોઝિશનમાં જાય છે, એટલે આપણે 6 ટાઈમ કરવું પડે છે. એટલે 6 એલિમેન્ટ્સ એની કરેક્ટ પોઝિશનમાં આવી જશે, અને બચ્યો એક એલિમેન્ટ, તો એને તો કોઈની સાથે કમ્પેર જ નથી કરવાનો. તો જો મારી પાસે n એલિમેન્ટ્સ હોત તો આ જે એડજસન્ટ એલિમેન્ટ્સને કમ્પેર કરવાની પ્રોસેસ છે એ મારે n-1 ટાઈમ્સ કરવી પડે. તો આ છે બબલ શોટ. આનો સુડો કોડ તમને બતાવું. માની લ્યો મારી પાસે n એલિમેન્ટ્સ છે, તો ફોર I = 0, I is less than n-1, I plus n-1 ટાઈમ્સ કરવું પડશે. શું? એડજસન્ટ એલિમેન્ટ્સનું કમ્પેરિઝન એ આપણે અંદર કરશું. બહારનો લૂપ n-1 ટાઈમ રન થશે અને અંદર આપણે એડજસન્ટ એલિમેન્ટનું કમ્પેરિઝન કરશું. ફોર j = 0, j is less than n-i-1, j++. ઠીક છે. ઇફ
a of j is greater than a of j minus 1, swap a of j a of j plus 1. ઠીક છે, અહીંયા આપણું ઇફ ઓવર થઈ જશે, અહીંયા ફોર લૂપ અને અહીંયા આ ફોર લૂપ. આ છે આપણો બબલ શોર્ટ એલ્ગોરિધમ. હવે આપણે આવી ગયા છે ન્યૂટન સ્કૂલના આઈડી પર. સૌથી પહેલા હું લેંગ્વેજ સિલેક્ટ કરી લઉં C++, અને હવે આપણે જોઈએ બબલ શોર્ટનો કોડ. બબલ શોર્ટ. ઓકે, ક્વેશ્ચન શું છે આપણો? શોર્ટ ધી given array in increasing order. ઓકે, તો સૌથી પહેલા તો C++ નો જે બોઇલર પ્લેટ કોડ છે એ એડ કરી દઉં. હવે મેઇન ફંક્શન ને સ્ટાર્ટ કરી દઈશ. સૌથી પહેલા તો n ની વેલ્યુ આપણે લેશું. n શું છે? સાઇઝ ઓફ એરે. ઠીક છે, એની સિવાય બીજા કયા વેરિયેબલ ની જરૂર પડશે આપણને? i ની જરૂર પડશે, j ની જરૂર પડશે ઇટરેશન માટે, રાઈટ? હવે n ની વેલ્યુ સૌથી પહેલા આપણે સ્કેન કરશું, પછી n સાઇઝ નો એક એરે ડિક્લેર કરશું. હવે એરે એલિમેન્ટ્સ ની વેલ્યુ લઈ લેશું ઇનપુટ માંથી. ઓકે, હવે આપણે બબલ શોર્ટ અપ્લાય કરશું. તો બબલ શોર્ટ આપણો શું હતો? આપણે જે આપણું જે એડજસન્ટ એલિમેન્ટ્સ નું કમ્પેરિઝન હતું એ n-1 ટાઈમ્સ કરવાનું હતું. એટલે 0 થી લઈને લેસ ધેન n-1, મતલબ 0 થી લઈને n-2 લગીન. એટલે આ શું થશે? n-1 ટાઈમ્સ રન થશે. અને આની અંદર આપણે એડજસન્ટ એલિમેન્ટ્સ ને કમ્પેર કરવાનું લૂપ લગાડી દઈએ. તો j is equal to 0, j is less than n-i-1 j plus plus. હવે n-i-1 શું કામ કરું છું? આ બારનું આઉટર લૂપ તો સમજાઈ ગયું. n-1 times comparison of adjacent elements. બરોબર છે. ઇનર ફોર લૂપ શું છે? એરે સાઇઝ. ઇનર ફોર લૂપ આપણે કમ્પેરિઝન માટે યુઝ કરશું, બરોબર? પણ એ n-i-1 હશે તો દર વખતે n-i-1 ની વેલ્યુ 1 થી ડિક્રીઝ થશે, કારણ કે i++ છે. શું કામે? બીકોઝ એરે સાઇઝ decreases by 1 every time. કારણ કે જે લાસ્ટ એલિમેન્ટ છે એ એની કરેક્ટ પોઝિશનમાં આવી જશે. એ પણ હમણાં હું તમને બતાવી દઉં. if a of j is greater than a of j plus 1, swap a of j, a of j plus 1. ઓકે, હવે હું અહીંયા તમને ફાઇનલ આઉટપુટ બતાવી દઉં. આપણને શોર્ટેડ એરે મળી ગયો હશે. ઓકે, હવે ઇનપુટમાં સૌથી પહેલા તો n માની લો 10 એલિમેન્ટ્સ છે. 2, 5, 7, 3, 98, 22, 45, 7 થઈ ગયા, 8, પછી 9, સોરી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ઓકે, અને 10, રાઈટ? ને હવે આપણે આને રન કરીએ. અહીંયા મને શોર્ટેડ એરે મળી ગયો છે. 2, 3, 5, 7, 10, 12, 22, 45, 98, 993. ઓકે, હવે હું તમને બતાવું કે દરેક ઇટરેશન પછી આપણો એરે કેવો લાગે છે. દર વખતે જે લાસ્ટ એલિમેન્ટ છે એ એની કરેક્ટ પોઝિશનમાં આવી જશે. ઓકે, હું અહીંયા એક ન્યૂ લાઈન આપી દઉં એટલે બેટર વિઝ્યુઅલાઇઝેશન થાય. આઈ થિંક કંઈક એરર આવ્યું છે.
ઓકે, વાપસ એકવાર ટ્રાય કરીએ. ઓકે, તો આ એક તો n-1 મતલબ 9 ટાઈમ્સ લૂપ રન થશે અને આપણને અહીંયા 10 લાઇન્સ નું આઉટપુટ છે. શું કામે? કારણ કે જે છેલ્લું છે એ આપણું ફાઇનલ આઉટપુટ છે. હવે તમે આમાં જોવો, ફર્સ્ટ લૂપ પછી જે છેલ્લો નંબર છે એ એની કરેક્ટ પોઝિશનમાં છે 993. સેકન્ડ લૂપ પછી 98 એની કરેક્ટ પોઝિશનમાં છે. થર્ડ લૂપ પછી 45 એની કરેક્ટ પોઝિશનમાં છે. સોરી, થર્ડ લૂપ પછી. ફોર્થ લૂપ પછી 22, પછી 12 એની કરેક્ટ પોઝિશનમાં આવી ગયો, પછી 10 એની કરેક્ટ પોઝિશનમાં આવી ગયો, પછી 7, પછી 5, 3 અને 2. હવે અહીંયા તમે કહેશો કે આ 7, 5, 2, 3, 2 એ પણ એની કરેક્ટ પોઝિશનમાં છે, પણ એ નેસેસરી નથી કે આ એની કરેક્ટ પોઝિશનમાં જ હોય. પણ દરેક સ્ટેપે એક એક એલિમેન્ટ લાસ્ટ થી કરેક્ટ પોઝિશનમાં આવતો જશે. જેમ કે અહીંયા 993 આવી ગયો, અહીંયા 98 આવી ગયો, અહીંયા 45 આવી ગયો કરેક્ટ પોઝિશનમાં, અહીંયા 22 આવી ગયો એન્ડ સો ઓન. એટલે આપણે જ્યારે લાસ્ટ એલિમેન્ટ એની કરેક્ટ પોઝિશનમાં આવી જાય પછી એને કોઈની સાથે કમ્પેર કરવાનો થતો નથી. એટલે આપણે અહીંયા ઇનર લૂપમાં n-i-1 લઈએ છીએ. દર વખતે એરેની સાઇઝ 1 થી ડિક્રીઝ કરી નાખીએ છીએ. પહેલી વાર આપણે આખા એરેને કમ્પેરિઝન કરીએ છીએ, પછી સેકન્ડ ટાઈમ આપણે ખાલી આટલાને જ કમ્પેર કરીએ છીએ, પછી થર્ડ ટાઈમ ખાલી આટલાને જ કમ્પેર કરીએ છીએ. ઓકે, સો આ છે બબલ શોર્ટ. આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂર પૂછો. ઓલ્સો ન્યૂટન સ્કૂલનું લોન્ચ પેડ વિઝિટ કરવાનું ભૂલતા નહીં. અહીંયા તમે ઘણા બધા કોર્सेस ફ્રીમાં કરી શકો છો, તેમના સર્ટિફિકેટ મેળવી શકો છો અને તમે ડાઉટ્સ પણ સોલ્વ કરી શકો છો. થેન્ક યુ.